બે વ્યક્તિ કોમ કરતી, બે વ્યક્તિ જે કોમ કરતી હતી એમાં હકીકતમાં બે માણસ જ હતા. એકનું નામ મયંદ હતું અને ઘરવાળીનું નામ મક્ષિકા હતું. એમાં એક વખત ઇન્દ્રના દરબારની અંદર કોઈ સારો ફંક્શન છે, એમાં આ લોકોને કાયમ જવું પડતું. મયંક ઢોલકી બજાવવાનું કામ કરતો અને મક્ષિકા નૃત્ય કરતી. એમાં ઇન્દ્રના દરબારની અંદર આનંદ મોહનને બોલાવવામાં આવ્યા. કારણવશાત અડધો કલાક લેટ બન્યા. કેમ લેટ બન્યા એ મને ખબર છે, મને તમને ના કહેવાય. લેટ પડ્યા અને લેટ પડ્યા અને મોડા અડધો કલાક ગયા એટલે ઇન્દ્રને ક્રોધ ચડ્યો અને ક્રોધ ચડ્યો એટલે એને ક્રોધની અંદર આ બંનેને શ્રાપ માર્યો. શ્રાપ માર્યો એટલે મયંકને કીધું તું કચ્છની હોમે એક ભયંકર ડાકુ થઈને ઉતરશે, અને મક્ષિકાને કીધું કે તું પૃથ્વી પર એક વૃક્ષ થઈને ઉતરજે. વૃક્ષ એટલે ઝાડ, ઝાડ થઈને ઉતર. હવે એના શ્રાપથી જે બનવાનું હોય તે બન્યું થયું. પણ સમય જતા દરમિયાન આ ઝાડ મોટું થયેલું અને મેં ઝાડ પડી ગયું વાવાઝોડા, ફૂંકાઈ ગયું. સારું હતું ઝાડ, કદાચ એ ઝાડનું નામ મોરસલ્લી હતું. અને આવા કચ્છની ભૂમિમાં ભયંકર નાકુ થઈને અવતર્યો એ લોકોએ જેસર તરીકે એને ઓળખ્યું. હવે આવી રીતે બન્યું. એની અંદર ભૂતાર, દરજી, સોની અને બ્રાહ્મણ આ ચાર જણા રડવા હાથર, મહેનત કરી કમાવા હાથર નીકળેલા. ચારે મિત્રો નીકળ્યા. એમાં જ્યાં ઝાડ પડી ગયું હતું ને એની બાજુમાં લોકો રાત પડી એટલે રોકાયા. કોઈ દયાળુ છે ધોરાભાઈ જેવો ગાળો વારા કાઢો ઊંઘીને તો કદાચ જાગતો રહેજો. કઈ કોઈ બહુ હારા વાત નથી. એટલે આવા અત્યારે રોકાયા. પેલો જાગવાનો વાળો ઉતાર રહ્યો, ત્રણ જણા હોઈ ગયા. એ ઉતાર બહુ સાદર હશે. બીજું કે આ ઝાડ જે ઊંઘું પડ્યું હતું ને વિચાર કર્યો અને પછી મહેનત 3 કલાક કરી અને એવી મહેનત સખત કરી 3 કલાક અને એવી મસ્ત પુત્રી બનાવી. મસ્ત પુત્રી બનાવી દીધી બોલાવી. અને પછી દરજીને ઉઠાડીને ભૂઈ ગઈ. દરજીએ વિચાર હારા 3 કલાક હાથ મહેનત કરી લાગા. આ પુત્રી એને જ બનાવી. એની કરે કઈ સાદરે જઈને હાઈ કલર કપડા બપડા તૈયાર કરી અને એના 3 કલાકની વારી એને પહેરાવી. ત્રીજા નંબરે હોળીની વારી આવી એટલે એને વિચાર કરો આ પહેલા વાળાએ આ કર્યું, બીજા વાળાએ આ કર્યું, તો મારી કઈ થોડા દાગીના બીજું રહીમ કરી અને એવી મસ્ત દાગીનાની સળગાવી દીધી. તારે ઘેરની વાતો તો કરવાની જ છે. એટલે આવડો રેડી કરી અને હોઈ ગયો.
છેલ્લે બોરો વારી આવી બ્રાહ્મણની વારી આવી એટલે એને વિચાર કર્યો ઉતારે આ કામ કર્યું, દરજી આ કામ કર્યો, હોની આ કામ કર્યું. એટલે આ બારમાં કઈ થોડું ઘણું જાણતો હશે, સજીવા મંત્ર કઈ જાણતો હશે. એટલે જોડે પોણી હતું, સ્નાન દાન કરી રેડી કરી અને પછી એને આ લોકો પથરામાં પ્રાણ પૂરે. પણ મને ખરેખર આ વાહન કરી મંત્ર ઉચ્ચાર કરી અને આ પુત્રીની અંદર પ્રાણનું સંચાલન કરી દીધું. એટલે આરતી ચાલતી કરી નાખી, પ્રાણ પૂરી દીધો. એટલે આ જયારે પુત્રી હારી કદાચ છોકરી જોઈ મેં આંકવા બંધ્યા ત્યારે ના પેલો કે મેં બનાવી મારી પેલી કે કપડા મેં પહેરાય, પેલો કે દાગીના મેં પહેરાય, પેલો કે પ્રાણનું સંચાલન મેં કર્યું, પેલો કે મારી, પેલો કે મારી, પેલો કે મારી, પેલો કે મારી. એટલે આ જયારે બરાબર ડખો પડ્યો વરગાજમ કરતા કરતા એક લાલ બાપા જેવા સંત હતા, એનો જોડે આશ્રમ હતો. પછી એને કરતા કરતા તો પહોંચ્યા એટલે આશ્રમ હતો ને એટલે આ લોકો શાંતિથી એક રોકાઈ બધી વાત થઈ. અને તમે સંત કે આ તમે વ્યાકો છો એ તમારી રીત પેલા તો ખોટી. આ તમે બધા હંકા દાવા સુધા સુધા કેવી રીતે વ્યાગ્યા તો કે બધા રડવા નીકળ્યા છે, રડવા નીકળ્યા છે ને એ સારું પડ્યો. એટલે પેલા સંત ખરેખર આ ત્યારે તમારા ભાગમાં આવે ને એટલે ખરેખર તપાસ કરવા જાય તો તમારે ખરેખર આ ચારેની દીકરી છે. એટલે મારા બધા હાલવાના એમને કીધું કે આ ચારે ખરેખર બધા ભાગ તમે લીધા છે તમારે તો દીકરી કહેવાય. પણ તમે તો રડવા જ નીકળ્યો, રડવા નીકળ્યો કાઠી રોડી કાઠી કાઠી લાકડા બને. એ સંતે કીધું કે જો તમે રડવા નીકળ્યા છો ઓલા ભાગો લાગી જાય તો ઓલી અંદર અંદર નીકળી જાય ઓલા ભાગમાં વેચીને ત્યારે એના પેલા રાજી થઈ ગયા, બાળમોડું રડવાનું મટી ગયું. આ ચારે દાગીના હોળા મોડ તોડી દીધી અને ચારે વેચી કાઢ્યું અને ચારે ઉપડી ગયા, ઘર ભેગા થઈ ગયા. અને આ છોકરી હમણાં ત્યાં સંતના ત્યાં રહી, સંતના ત્યાં ઘણા ટાઈમ રહી, મોટી થઈ, મોટી તો હતી. પછી એની અંદર રોજ આવી રીતે આમ થોડા ઘણા બેઠા હોય, કથા વાર્તા સત્સંગ કરતા હોય. એમાં એક એના માતા પિતાનું હરાવા જયેલો એ વ્યક્તિ એને સારું લાગ્યું એટલે એ બધાની જોડે બેસી ગયો. એનો ટાઈમ થયો, બીજું થયું એ બધાનો આજુબાજુ કઈ આગા પાછા થઈ ગયા. આ ભાઈ એકલા બેસી ગયા એટલે બધા સંતો બોલ્યું ભાઈ જવાન તારે ક્યારે કે બાપા હું ફલાણા ગામમાં આવું છું, ફલાણું મારું નામ તો કે એ ગામમાં મારે આ ફલાણા નામના અનુમાનીઓ હતા કે બાપા જે તમે નામ લો છો એ મારા માતા પિતા હતા અને એનું નકલ કરવા બીજી આવ્યો હતો. એટલે આને તો કીધું કે માતા પિતા મારા અનુમાનીઓ હતા. હા એનો દીકરો ઘર જેવું થયું અને સત્સંગ પ્રવચન થતું એટલે મજા આવી. અને આ છોકરો એક મહિના જેવું રોકાયો, એક મહિના જેવું રોકાયો અને પછી એને કીધું બાપા અમારું રજા લઉં, ઘણો ટાઈમ થયો છે, મને બહુ મજા આવી, આનંદ આવ્યો. એટલે મેં કીધું કે આવો લાભ નહીં મળે એટલે મેં જે ઘેર થવું હોય થાય, પણ ભાઈ આપણા ત્યાં રોકાઈએ મને ખૂબ મજા આવી, આનંદ આવ્યો. એટલે બાપજીએ કીધું ભાઈ આ છોકરીને તું લઈ જા. એટલે છોકરો કે બાપજી અરે ભાઈ હરખા હરખા જમન જોત લઈ દઉં
તો લોકો જેવી વાતો કરે, આ કોકને ઉઠાયેલા કોઈ રોંગ કર્યું તેમ. સંત કે તારે એ બધું જોવાનું છે, હું કહું એ તારે કરવાનું છે. એ તારે મારે જોવાનું છે ને તો હકીકત એ સાતસતીઓ કાઠી હતા અને સંત હતા એ રામાનંદ સ્વામી હતા. એટલે એ તારે મારે જોવાનું છે, લોકોનું મંતવ્ય નહીં પડવાનું. હું તને કહું છે તારે કરવાનું. એટલે સંતે કીધું કે તું લઈ જા અને એક ધ્યાન રાખવું વાત કોઈ ફોન કરી રાખજે. તારી પાવરનો હવે તારી માગણી કરે એને વિચાર કર્યા આપી દેજે. વિચાર કર્યા આલી દેજે. આ મક્ષિકાની કાચવાની કાઠીઓની એટલે થઈ તોડી નાની એટલે તોડી નાની પડ્યું. હવે આને બધાની અંદર બીજે રબ ધડ રમેલી બીજું ત્રીજું અને પેલું મેળું મારેલું એટલે આને આવું નામ સાંભળ્યું. એટલે આવડો ભગવાન આય ઘૂસી ગયો. આ મન જે સર બન્યો એ ભોકાઈ નહીં ખોસ જોયું બધાને. ભાઈ આવું કરવાની ક્યાં જરૂર હતી? અહીં તો અલગ કરો દરબાર અલગ અલગ દરબારમાં જે માગે ને એ મળી જાય. આવું કરવાની તારે ક્યાં જરૂર? એટલે આ પકડ કરી લીધી. કોની હર કઈ આવી એ ફોટું પડ્યું એ સારું થઈ ગયું. પ્રસાદ લેતી વખત ભાઈ શેમ હશે તારે આવું કરવું પડે તો વાત કર. તો કે મેં નામ વાપર્યું હતું એટલે તોડીને હાથ આવ્યો. અને આમાં તો તમે બધું માર્યું મળે છે એટલે તોરણ એકલી નથી થયું. તોરણ જોઈએ છે, કોઈ તરવાર જોઈએ છે, કોઈ ઘોડી જોઈએ છે અને ચોથી તોરણની ચૂંદડી જોઈએ છે. 4 વસ્તુ જોઈએ. 4 વસ્તુ પેલા વિચાર કરો. મને ગાળો આ ચોરી કરવા આવ્યો હતો અને આવે આવું છોકરી પારેવા જેવી અને હાથમાં હાલી દેવી. પણ મને પછી યાદ આવ્યું કે બાપાએ સંકેત કર્યો તારી હવે તારી માગી નાખી બોલ્યા વગર. એટલે એ વાત એને યાદ આવી એટલે થોડોક ને પણ એવા વિચારો જાગ્યા કે કોઈ ચિંતા કરશો નહીં, હું જ્યાં જઈ ત્યાં સલામત રહીશ એટલે મારી ચિંતા કરશો નહીં. તમને જે કીધું એ પ્રમાણે તમે વર્તન કરો. તોરણ એવો સપોર્ટ કર્યો અને ગુરુજીનું વચન યાદ આવ્યું. એની કીધાની આજ્ઞા પાલન કરવાનો સમય આવ્યો. એટલે હવે હવે ચાલી કોઈ કશક સાથે એના ઘરવાળી જેવું હતું જ નહીં. અને એને હવે ચાલી અને તોરણને બધી આપી દીધી. અને એ તોરણના આલ્યા પછી બહુ કુકર્મી હતો એટલે નેતાજી લઈ ગયો. પણ જયારે લઈ નીકળ્યો ને એટલે હોમો વાઘ મળ્યો. વાઘ મળે ને એટલે હવે તરવાર કાઢી કે હોમે આવો છે ને એટલે થોડી કે મહેનત કરી દે કે કાંઈ ના કરે. એટલે વાઘ સલમ શેઠી ન ફૂટતી ભરીને બાજુ થઈને જતો રહ્યો. થોડાક આગળ જે હાથી તો ફાર કરતો આવતો આ તો મારી નાખ્યા બધું. કે તું ઉપાધિ ના કર, જોયા કર. વાઘે હાથીએ સલામ કરી ચાલ્યો ગયો. તો આનો વિચાર કરવા માંડ્યો કે સારું ભાગવાનું તો મેં બહુ કર્યું, કઈક રેસી નાખ્યા. પણ હારું આ વગર ત્યારે હવે હિચક પ્રાણી નમસ્કારી કરીને ચાલે જાય. હા હારો કયો પ્રયોગ કરે છે, આ શું કરે છે, આ કઈ કમાણી. એટલે આને આવો ગણબદલ થવા માંડ્યું. અને ગણબદલ થવા માંડ્યું એમાં હોળી અંબે આવવાનો વખત આવ્યો. અને એમાં સગડોને ચડ્યું હોળીને બૂમા બૂમ કરો મને મરી જાય મરી જાય મરી જાય. એટલે કે કાંઈ ન થાય. અમારે પેલા ભાઈએ હવારે વાત કરી ને
કે તારા બાપ મને ઘરે પોકારી નાખ જે જાડેજા તારા બાપ હોય બધા પોકારી નાખ તારવા વાળો ઉપર વાળો બેઠો તો તારે કઈ કરવાની જરૂર નહીં તો બાપ પોકારી ખાલી રહ્યા અને જયારે એને એવું કીધું અને બધું બાપ વ્યક્ત કરી નાખ્યું બધું ઘણી વાતો લોબી લોબી હરણ ભર્યા લખ્યા લોમ ને તેમ બધું જેટલા મત થઈ જાય બાર હવે જયારે એ વાત બધી પૂરી થઈ ગઈ બચી ગયો હોમર કિરાને નીકળી ગયા ત્યારે એને કીધું સારું ખરેખર બહુ જબરી કરી બહુ મારવાટા કર્યા બહુ તેમને દુખ્યા પણ સારું આ પ્રયોગ આ કઈ રીતે કાંઈ કર્યા વગર બધું ઓટોમેટિક તાળીઓ પડી જાય એ કઈ સમજણ ન પડી એમાં બધું આગળ જતે જતે ભજનના વાયકમાં જવાનું આવ્યું અને ભાઈ એવું કહે છે કે વાયક લાયક જો જમને ત્રીજું ક્યાં સમાય તો એ વખતે કે તોરણ સગર્ભા હતી આમાં બહુ વિચાર કરવા જેવો છે કે તોરણને આ બધો ઉપદેશ સમજાવ્યા કોણ જે સંત કોઈ બીજો તો દેખાતો નહીં તો તોરણ જ જો એનો ગુરુ હોય તો અહીં કરે કીધું અહીં કે જાડેજાને ઘરવાળી ગણી એક બાજુ તો એક કુખ વધેલી કુંવર જન્મ્યો તો કુંવર કેવો હતો કુખ વધેલી કુંવર જન્મ્યો મોજો અમારે ડાળ કોણ ગાલે જેની ડુમરીઓ તોડી હરીના હાથ આવું બધું કહે છે અને એમાં આગળ જઈ વાદળી કૂદતી છોકરું બધું કહો બચ્યું ત્યારે કીધું જુદે જુદે વાદળી ફાર ભૂલી તારા ઉર્ગો ઢોલેલો માર તમે વાદળી વાંચા થઈ કે મારા બાળક તો મારી મૂળમાં તોરણ તારા સંભાળ આ કોણિયા હમને કારણે કુંવર મોઢો હોવાને ડાર તારું હોમવાર કે મારું તો મારી જોડે છે અને એ હોમડી રીતે પોળો થયો કે અને થર થર ઉતરી દૂધી રીંગાને શરીરની છૂટી એટલે આને તો જવાનું હતું એટલે કઈ પાછું તો નહીં જવું એટલે એવું કે કોઈ તોરણની મોહડી પહોંચી અને ગોળની મોટી આવી ગત વચ્ચે મેલી બધા ગયા જવું હવે તમે આવ્યા તોરણ તો કે અમે આવ્યા તોરણ આવશે બરાબર પછી એને થોડા વાર લઈ કીધો કે આ ગોહણી તોરણ લીધા મરી જઈ એટલે એવું કહે છે પછી ગત મંડળ ભેગા થઈ અને આનંદ કર્યો ભગવાન જાણે કેને કર્યો કેવી રીતે કર્યો છે એ તો ગતના મંડળોનો માણસોનો ખબર અને ફફડનારને ખબર એ ઉભી કરનાર આવી ખબર હોય પણ એવું કે કોઈ આરસ મારી તોરણ વેઠી દે આવો બધી એક દંત કથા મને કઈ ખબર બોલે રાખો છો બોલીએ સત્ય